નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. મેં આ પહેલાંના વિડીયોમાં કહ્યું તેમ ભગવાને 15મા અધ્યાયમાં આધ્યાત્મિક જ્ઞાન ચર્ચાની સમાપ્તિ કરી અને એ પછી જરૂરી અથવા તો અતિ આવશ્યક દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિના તફાવત વિશે ચર્ચા કરી. બીજી જે જરૂરિયાત છે સાત્વિકી શ્રદ્ધા, તો શ્રદ્ધા 3 પ્રકારની છે: સાત્વિક શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા અને તામસિક શ્રદ્ધા. એમાં સાત્વિક શ્રદ્ધા આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક છે. આ વિશે સાત્વિક, રાજસિક અને તામસિક માણસો લક્ષણો કેવા હોય છે એ વિશે આ પહેલાં આપણે જોયું. હવે આજે આપણે એ જોઈએ છે કે જે 3 પ્રકારની જુદા જુદા પ્રકારની શ્રદ્ધા ધરાવતા હોય છે એ લોકો કોને કોને પૂજે છે, કોને ભજે છે. જ્યારે શાસ્ત્રોમાં એમ કહે કે કોને પૂજે છે અથવા કોને ભજે છે, એને આજના મોડર્ન સાયન્સમાં તમે એમ કહો કે ફોલો કોને કરે છે, કોને સબસ્ક્રાઈબ કરે છે, અથવા એનો સંગ કેવા માણસો જોડે છે, કેવા માણસોને એ પસંદ કરે છે, એ પૂજે છે કે ભજે છે એમ કહેવાય. તો આપણે એ તફાવત આજે એ જોઈએ કે 3 પ્રકારની જુદા જુદા પ્રકારની જે શ્રદ્ધા ધરાવે છે લોકો, એ લોકોના સંગ કેવા હોય છે, કેવા લોકોને પસંદ કરે છે. તો એ પહેલાં એક વાત કહું કે પહેલાંના જમાનામાં આપણે પુરાણોમાં વાંચીએ છીએ કે દેવો પણ તપસ્યા કરતા અને રાક્ષસો પણ તપસ્યા કરતા. શિવ પુરાણમાં એની ઘણી બધી વાતો છે કે આ રાક્ષસે આવું તપ કર્યું અને એને આ ભગવાન મહાદેવે આ વરદાન આપ્યું એવી. તો તપ તો બંને જણા કરતા હતા, દેવો પણ કરતા હતા અને અસુરો પણ કરતા હતા. પણ દેવોની તપ કરવા પાછળનો ઉદ્દેશ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ હતી, જ્યારે અસુરોના તપ પાછળનો ઉદ્દેશ શક્તિની પ્રાપ્તિનો હતો, સત્તાની પ્રાપ્તિનો હતો, ભોગ સંપત્તિની પ્રાપ્તિનો રહેતો હતો. આ એક ફરક મેઇન હતો કે તપ તો બંને જણા કરે છે, પણ દેવો આધ્યાત્મિક જ્ઞાન તરફ વળતા હતા અને અસુરો ભોગ સંપત્તિ, શક્તિ, સત્તા, પરપીડનના કામમાં આવે એવી બધી વસ્તુઓ. તો જે સાત્વિક શ્રદ્ધા ધરાવે છે એ લોકો દેવોને પૂજે છે. દેવોને પૂજવાનો અર્થ કોઈ દેવની વાત હું નથી કરતો, પણ દેવોને પૂજવાનો અર્થ એ એવા સમાજમાં એવા માણસોને ફોલો કરતા હોય છે, એમનું નકલ કરતા હોય છે, એમનું અનુસરણ કરતા હોય છે, એમની પાસેથી શીખતા હોય છે, એમની સાથે સંગ રાખતા હોય છે કે જે લોકો સમાજમાં માનને પાત્ર છે, આદરને પાત્ર છે. અત્યારના માન આદર નહીં, હું એની વાત નથી કરતો. હું જે વાસ્તવમાં માન અને આદરને પાત્ર છે એવા લોકો, જે જ્ઞાની છે, વિદ્વાન છે, એવા લોકોને ફોલો કરે છે. હવે બીજા જે રાજસી પ્રકારની શ્રદ્ધા ધરાવનારા લોકો, ભગવાને એમ કહ્યું છે કે યક્ષો અને રાક્ષસોને પૂજે છે. પણ આપણી ભાષામાં કહીએ તો યક્ષો એટલે એવા માણસો કે જે મીઠી વાણી ધરાવે છે પણ કપટમય ધરાવે છે. એ ત્રણેય એમની એકય લાઈનમાં એમનું નથી હોતું. એમનો નથી વિચાર, વાણી અને વર્તન ત્રણેય અલગ અલગ હોય છે. એવું નથી કે વિચાર આવ્યો એ જ બોલ્યા અને જે બોલ્યા એ જ કર્યું. એવા લોકો યક્ષો છે. અને રાક્ષસો એટલે કઠોર, ક્રૂર, દયાહીન. આવા લોકો જ્યારે ને ત્યારે ક્રોધ કરતા ફરે છે,
લોકોની સાથે દુર્વ્યવહાર કરતા ફરે છે. એમને બીજાઓ પ્રત્યે કોઈ માન કે આદર હોતું જ નથી. વિલાસી લોકો ભોગવવામાં જ એ પોતાની જાતને રાજી સમજે છે કે હું ફોરેનની ટૂર મારી આવ્યો ને હું આ કરી આવ્યો ને હું પેલું ભોગવ્યું કેટલું. મતલબ કે જે શરીરથી ભોગવાય છે એવા બધા ભોગો. તો એ બધા રાક્ષસો. હવે તામસિક પ્રકૃતિ શ્રદ્ધા ધરાવનારા લોકો ભગવાન એમ કહે છે કે ભૂત પ્રેતને ભજે છે કે પૂજે છે, એમની ભક્તિ કરે છે. હવે આપણી ભાષામાં કહીએ તો ભૂત પ્રેત એટલે એવા લોકો કે જે લોકો કઠોર તો છે જ, ક્રૂર પણ છે, પણ પોતાના સ્વાર્થ માટે ક્ષણે ક્ષણે એ રંગ બદલતા રહે છે. બીજાના ભોગે પોતાનું હિત કરી લેવાની ઈચ્છા જ ધરાવતા રહે છે. અને અત્યારે સંસારમાં આપણે જોઈએ છીએ કે પોતાના અનિતિમય કર્મો ઢાંકવા અમુક લોકો સાધુનો વેશ પહેરી લે છે. ભગત હોવાનો દોડ કરે છે. આ બધું તામસી શ્રદ્ધા ધરાવનારા લોકોને જે ફોલો કરે છે. અત્યારે જેટલા પણ બાપુઓ છે કે જેમણે સાધુઓ અનિતિમય કર્મો કરતા રહ્યા છે, જે જગ જાહેર થઈ છે એની વાત, અને છતાંય સાધુ કે નો આંચડો પહેરી લીધો છે, એવાને જે લોકો ફોલો કરી રહ્યા છે એવાના પણ લાખો કરોડો સબસ્ક્રાઈબરો છે. હું તો અમદાવાદમાં રહું છું. આસારામ બાપુની ધરપકડ કરવાની હતી ત્યારે શહેરમાં 3 દિવસ પહેલાંથી પોલીસનો બંદોબસ્ત કરી નાખવામાં આવ્યો હતો કે જેથી કોઈ અપ્રિય ઘટના ના બને. એ કેટલા ફોલોવર, જે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ફોલોવરો આવીને જે હિંસા કરવામાં આવી હતી એ દિવસે 3 થી 4 કલાક, એ બધા તામસી શ્રદ્ધા ધરાવનારા લોકો છે કે કપટભરી વાણી, જૂઠી વાણી, ભોળવી નાખતી વાણી, એ બધા રાક્ષસો ભૂત અને પ્રેતો જ છે. તો આ 3 પ્રકારની શ્રદ્ધાવાળા તો માણસોની વાત ભગવાન કરી. ભગવાન હજી એક એવા પ્રકારના માણસોની વાત કરે છે કે જેમને કોઈ કશામાં શ્રદ્ધા જ નથી. એમના કોઈ નીતિ નિયમો, ધર્મ, સંપ્રદાયનું પાલન કરવું કે અનુસરણ કરવું એવું કશામાં માનતા જ નથી. મનસ્વી હોય છે. એમના મનમાં જે ધૂન કે તરંગ ઉઠ્યો એ કરવાનું, કોઈ શ્રદ્ધા નહીં. જે મનમાં ધૂન ઉઠી એ કરી લેવાનું. આવા 4થા પ્રકારના લોકો છે કે જે લોકોની એકે શ્રદ્ધા કહેવાય જ નહીં, કોઈ શ્રદ્ધા જ નથી. એવા લોકો પણ ભગવાન ગણતરીમાં લે જ છે. તો જે ભગવાન આવા લોકો છે કે જેમની જે કોઈ શ્રદ્ધા જ નથી, નીતિ નિયમો, ધર્મ, સંપ્રદાય વગેરેને એક બાજુ મૂકીને જે મનમાં હવે કામ કરે છે, એવા લોકો માટે ભગવાન એમ કહે છે કે એ પોતે પીડાય છે અને સાથે સાથે હું પણ પીડાવું છું. હું એટલે કે જીવાત્મા તરીકે રહેલો હું પણ પીડાવું છું. મને પણ પીડા આપે છે આવા લોકો. અહીંયા આગળ જીવાત્મા પીડાય છે એનો અર્થ શું લેવાનો આપણે? કારણ કે એ તો આપણે જોતા નથી કે પીડાય છે કે નહીં. પણ જીવાત્મા પીડાય છે એનો અર્થ એ થાય કે એ વિચાર શક્તિ, વિવેક શક્તિ ગુમાવી બેસે છે. એનામાં વિચાર કરવાની ક્ષમતા નથી રહેતી, વિવેકપૂર્વક નિર્ણય લેવાની ક્ષમતા રહેતી નથી. તો આ 3 પ્રકારના માણસો આવા લોકોને ફોલો કરે છે એ આપણે જોયું. દેવો, સજ્જન, સદગુરુ
અરે સાત્વિકી શ્રદ્ધાવાળા માણસો સજ્જન, સદગુરુ, સંસ્કારી માણસોને ફોલો કરે છે. રાજસી શ્રદ્ધાવાળા ચોરી, છળકપટ, મીઠી વાણી બોલીને બીજાને ભોળવી નાખવા એવા લોકોને ફોલો કરતા રહે છે. અને રાજસી તામસી શ્રદ્ધાવાળા ભૂત પ્રેતને ફોલો કરે છે. મતલબ કે એ લોકો એવા લોકોને ફોલો કરે છે કે જે લોકો ગમે તે વેશ પહેરી લેતા કે રંગ બદલતા વિચાર નથી કરતા, એમના મનમાં જે આવે એ જ કરે છે. અને એક એવા એ પ્રકારના માણસો કે જે એમની કોઈ શ્રદ્ધા જ નથી, એ બસ એમના મનમાં ધૂન આવી એ જ કર્યા કરવાનું. પછી એ નહીં જોવાનું કે આમની પાસે નીતિ નિયમો કોઈનું અહિત વગેરે છે કે નહીં, એ કશું નહીં જોવું. તો આ થઈ 3 પ્રકારના માણસો કેવા લોકોને ફોલો કરે છે. સંસાર છે, જગત છે, દુનિયામાં બધી પ્રકારના માણસો છે. રાક્ષસોને પણ ફોલો કરનારા અને પૂજનારા લોકો મળી આવશે. આપણે તો ખાલી એ જોવાનું છે કે હું શું કરું કે જેથી મારામાં સાત્વિકી શ્રદ્ધા પેદા થાય. આમાં જે સાત્વિકી શ્રદ્ધા ધરાવે છે એ જ વાસ્તવમાં સુખી છે, સાચો સુખી. રાજસી અને તામસી શ્રદ્ધા ધરાવનારા કદાચ આ ભૌતિક જગતની ધન સંપત્તિ ભેગી કરી લે છે, ભોગવે છે, વસ્તુઓ વસાવે છે, પણ એ સાચા આત્મા સુખી નથી હોતા. અંતઃકરણમાં ભગવાને કહ્યું જ છે કે એ મને પીડે છે, પોતે પીડાય છે અને મને પણ પીડે છે. એવું જ છે મારા ભાઈઓ બહેનો. ભગવાને આ રીતે 3 પ્રકારની શ્રદ્ધાવાળા કોને પૂજે છે એ વિશેની ચર્ચા કરી. હવે ભગવાન 4 વિષયો પર ચર્ચા કરવાના છે. આ 3 પ્રકારની જે શ્રદ્ધા જુદા જુદા પ્રકારની ધરાવતી હોય છે એમના દરેકના આહાર, યજ્ઞો એટલે કર્મો, તપ એટલે ધ્યેયો, એમના ધ્યેય કયા પ્રકારના હોય છે, નિશ્ચયો, સંકલ્પો, અને દાન, એ કેવા લોકોને દાન આપે છે એ આધારે એમણે એમની વિશ્લેષણ કરેલું છે. એ હવે આ પછીના વિડીયોમાં આપણે જોઈશું. મારા ભાઈઓ બહેનો, જો તમને હું આ રીતે જે સરળતાથી બતાવું છું એ રીતે ભગવદ્ ગીતા તો શું પણ આધ્યાત્મિક જ્ઞાનની જો તમને જિજ્ઞાસા હોય તો તમે આ ચેનલ સાંભળતા હો તો સબસ્ક્રાઈબ કરીને સાંભળતા રહેજો. ના કરી હોય તો કરીને સાંભળો. જો મને 1000, 1500, 2000 કમિટેડ શ્રોતા મળશે તો હું ભગવદ્ ગીતા જેનો સાર છે એ ઉપનિષદો વિશે પણ કહેવાનું તૈયારી કરીશ. તમને મેં પહેલાં કહેલું જ છે શરૂઆતના વિડીયોમાં કે ભગવાને ભગવદ્ ગીતામાં નવું કશું જ નથી કહ્યું, ઉપનિષદોનો સાર કહ્યો. તો જો આપણે બેઝિક જાણવું હોય તો ઉપનિષદો જાણવા પડે, તો એ પણ જાણવા મળશે. તમે પણ સબસ્ક્રાઈબ કરીને સાંભળો. તમારા મિત્ર મંડળમાં પણ લોકોને સબસ્ક્રાઈબ કરવાનું કહો અને સાંભળવાનું કહો. અને જો તમને સાંભળવાનો કંટાળો આવડતો હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું, એ પણ તમે સાંભળી શકો છો, વાંચી શકો છો. જે હું કહું છું એ જ તમે વાંચી પણ શકો છો. અને તમને જો કોઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટમાં મને લખી મોકલો, હું અવશ્ય ઉત્તર આપીશ. મારા ભાઈઓ, હજી પણ હું ફરીથી વિનંતી કરું છું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ જ મનુષ્યનો અંતિમ શ્રેષ્ઠતમ પુરુષાર્થ છે. ગમે તે કરો પણ તમને દુનિયા ભલે મૂર્ખ કે દુનિયામાં તમે પછડાટ ખાઈ જાઓ એની ચિંતા ના કરો, પણ તમે તમારી અંદર દૈવી સંપત્તિ અને સાત્વિક શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો. એ જ સાચું સુખ છે. તો હવે પછીના વિડીયોમાં આપણે મળીએ, ત્યાં સુધી મારા નમસ્કાર.